અરે ભાઈ તું પણ વહેલો આવી ગયો આજે? હા, તું પણ આવી ગયો? હા, મારે બહુ કંઈ ખાસ કામ નહોતું તો વહેલા નીકળી ગયો. મારે પણ એવું જ હતું. કામ તો કંઈ હતું નહીં, પણ થયું કે બહાર આ બધા બેસવા માટે કહેતા હતા, પણ મેં ના પાડી કે ભાઈ મારે ઘરે જવું પડશે. થયું કે બાને મમ્મી સાથે થોડી વાર બેસીએ, વાત કરીએ, અને મને બાની ચિંતા પણ થતી હતી. મારે બા વિશે તારી સાથે થોડી વાત કરવી હતી ભાઈ. બા વિશે? હા, એકચ્યુઅલીમાં એવું છે કે જો પહેલા તો હું તને કહી દઉં કે તું પહેલા મારી વાત ધ્યાનથી સાંભળજે અને એના વિશે વિચારજે. ગુસ્સો ન કરતો. હા હા, બોલ ને, શાંતિથી તારી વાત સાંભળું છું. બસ હવે વાત એમાં એમ છે કે બાની હાલત દિવસે ને દિવસે થોડી ખરાબ થતી જાય છે અને એમને સાચવવા બહુ ભારે પડે છે. આ લોકો પણ ફરિયાદ કરતા હોય છે, એટલે કે ભાભી અને અંકિતા અને એ લોકો પણ હવે થોડા હેરાન થઈ ગયા છે. તો હું વિચારતો હતો કે આનો કંઈક ઉકેલ તો કાઢવો પડે. ઉકેલ ને? હા, કાઢવો તો પડે, પણ શું ઉકેલ કાઢશું? હા, બાની આપણે મતલબમાં ઘણી જગ્યાએ તપાસ કરાવી, સારામાં સારી હોસ્પિટલમાં આપણે લઈ ગયા છીએ, છતાંય તે કોઈ રિકવરીના ચાન્સ જ નથી ને. એમની હાલત ખરાબ થાય છે તો આપણે બીજું તો શું કરી શકીએ કે? કરી શકાય એમ તો છે ભાઈ, પણ મને શંકા છે કે તું માનીશ નહીં, ને એટલા માટે હું આટલા સમયથી વાત નહોતો કરતો. પણ હવે વાત એવી છે કે બધા કંટાળી ગયા છે. હું નથી કંટાળ્યો, પણ હવે ઘરમાં જે લોકો હોય એ લોકો થોડા કંટાળી જાય ને કે માનસિક હાલત બાની આવી છે અને દરરોજની હેરાનગતિ. તો સમજ ને કે તું સમજે છે ને હું શું કહેવા માંગુ? હા, સમજી ગયો ને. ગોપી પણ કંટાળી ગઈ છે અને હું યાર રોજની ફરિયાદથી થાક્યો છું કે બસ. તો થાક્યો છે ને, હા. તો બસ હું એ જ કહું છું કે એનો ઉપાય છે મારી પાસે. બાને છે ને આપણે કોઈ સારા આશ્રમમાં કે દવાખાનામાં મૂકી આવીએ. વાહ, મસ્ત વિચાર છે તારો. એને હા, સારું વિચાર્યું છે. કોણે કહ્યું તને? હા, મતલબમાં ને આ વિચાર આવ્યો ક્યાંથી? કોણે કહ્યું એટલે અંકિતા તો ના જ કહે ને. મને તો કોણે, એટલે મારે ગ્રુપ સર્કલમાં વાત થતી હોય ને ઓફિસમાં, તો મને એક બે ફ્રેન્ડ છે, એ લોકોએ આવું સજેશન આપ્યું કે જો તમે બહુ કંટાળ્યા હોય અથવા તો બાની હાલત ઠીક ન રહેતી હોય તો, અને એમનો દવા દારૂ ઉપર ધ્યાન રાખવું પડે ને. જરાય શરમ નથી આવતી તને? હા, જરાક તો વિચાર કર. બબ્બે દીકરા હોવા છતાંય તે એક માને નથી સાચવી શકતા. વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે તું? ભાઈ હું અરે કામ કર ને, અંકિતા બહુને મૂકી આવ જા. અરે મૂકવા જ જવા છે ને, અંકિતા બહુને મૂકી આવ. એમને એમનો ત્રાસ લાગતો હશે ને આ ઘરમાં, એ ગમતા નહીં હોય. આ કેવી વાત કરે છે તું? આ તો એને કડક શબ્દોમાં કહી દેવાય, મારી માં છે અને એનું ધ્યાન તમારે રાખવાનું હોય. હા, તો ફરિયાદો ના કરવાની હોય. પણ ધ્યાન રાખે તો છે ને અંકિતા, ભાભી પણ રાખે છે, પણ એ લોકો પણ માણસ છે ને. રાત દિવસ કેટલું ધ્યાન રાખે, હવે થાકે કે નહીં? એ લોકોની પોતાની પણ જિંદગી હોય કે નહીં? હા, તો ખબર જ હતી ને. આપણે કઈ અજાણી વાત તો નથી રાખી. ખબર જ હતી કે એમની હાલત ખરાબ છે, તો પછી એમને ધ્યાન રાખવું જ જોઈએ. આપણને ફરિયાદ કરવી અને તું આવું ડિસિઝન લઈ કેવી રીતે શકે? તો આવું વિચારી પણ કેવી રીતે શકે? બસ ખબર જ હતી કે તું નહીં જ સમજે, કોઈ વસ્તુમાં નહીં સમજે. માવડિયો છે તું. પણ જરાક વિચાર તો કર. પત્નીનો પણ વિચાર કરવો પડે કે નહીં? આપણે લગ્ન કરીને લાવ્યા છીએ એને, તો એનો કઈ વિચાર નહીં કરવાનો? કરવાનો ને, એનો વિચાર પણ કરવાનો. એને કઈ તકલીફ પડતી હોય, હા બા એને ખોટી રીતે કઈ હેરાન કરતા હોય તો વાત બરાબર છે. એમની માનસિક હાલત ખરાબ છે તો એને હેરાન કર્યા ન કહેવાય. જરા સમજવું જોઈએ. તકલીફની વાત કરે છે ને તું, તો આ તકલીફ નથી. બા એમના પર હાથે ઉપાડે છે, વસ્તુના છૂટા ઘા કરે છે. સાવ ખોટી વાત છે. બા એવું કોઈ દિવસ ના કરે. તું પણ બા સાથે રહ્યો જ છે ને, તે પણ બાની સેવા કરી જ છે. તને પણ ખબર જ છે કે બા પ્રેમથી સમજે છે. એની સાથે કડક રીતે વાત કરો કે એની સાથે ગુસ્સો કરો તો બા એવું કરી શકે, અને આ લોકો એવું કરે તો ભોગવે. એટલે આ લોકો એટલે તો ભાભી પણ એવું કરતા જ હશે ને. તો તું ભાભીને કહે ને, મને શું કામ કહે છે કે અંકિતાને મૂકી આવ? તું ભાભી સાથે વાત કરીને એમને સમજાવ ને કે બાને હેરાન ન કરે. એને તો મેં કહી જ દીધું છે. કઈ આવતું તો છે નહીં તારું ભાભી પાસે. વાત કરે છે, અહીંયા સિંહ બને છે, ત્યાં કઈ શબ્દોમાં કીધેલું છે મેં કે તને ન પોસાતું હોય તો તું જઈ શકે છે. તે કીધું, પણ બાની ફરિયાદો તો દૂર થઈ નહીં ને. બા તો હજુ પણ એ જ ફરિયાદ કરે છે, બરાબર છે? તો કાં તો બા ખોટું બોલે છે અથવા તો ગોપી ભાભી. અને છેલ્લી વાત કે ભાભી તારું માનતા નથી. હા, નથી માનતી, છતાંય ચૂપચાપ હું કહું છું એ સાંભળવું જ પડે છે ને. અને મને કોઈ ફરિયાદ નથી કરી શકતી કે મને કોઈ એવું નથી કહી શકતા કે એને આશ્રમમાં મૂકી આવો.
એ અંકિતા કહીને વહુ તો તને ચોખ્ખું કહી દીધું હશે ને કે તમારા મમ્મી આ ઘરમાં નહીં પોસાય મને, કાં તો એ રહેશે કાં તો હું, અને તું એની વાત પણ માની ગયો. જો હું કોઈની વાત માની નથી ગયો, મેં પ્રેક્ટિકલી વિચાર કર્યો છે, બરાબર છે ને? પ્રેક્ટિકલી સાચો વિચાર કર્યો છે. તું છે ને ભાવનાઓમાં વહે છે અને હું પ્રેક્ટિકલી વિચારું છું. એટલો જ ફરક છે તારામાં અને મારામાં. હા, તારી બધી પ્રેક્ટિકલ વાતો તારી પાસે રાખ. મને ખબર છે તું કેટલું બધું વિચારે છે ને શું કરી શકે એમ છે. તારે બાને ન રાખવા હોય તો એક કામ કર, તું ને અંકિતા વહુ આ ઘર છોડીને બીજે રહેવા જતા રહ્યો, બસ. અરે આ કેવી વાત થઈ? હું બાને કાઢવાનું કહું છું, એટલે કે મૂકી આવવાનું કહું છું, અને તું આપણને અલગ થવાની, અમને કાઢવાની, અંકિતાને કાઢવાની, આવી બધી વાતો લઈને બેઠો છે. તને કોઈ વાતમાં સમજ કેમ નથી પડતી? એ જ તને સમજાવવા માંગુ છું કે તને કોઈ વાતમાં સમજ કેમ નથી પડતી. તું મને કહે છે, તું કહે છે કે આ પત્નીનું પણ ધ્યાન રાખવું જોઈએ, તો રાખ ને પત્નીનું ધ્યાન. માનું ધ્યાન હું રાખી લઈશ. ચલો છોડી દઈએ, પત્નીની વાત છોડી દે. કાલ સવારે ઉઠીને આપણા ઘરે બાળક થશે અને બા એને ક્યારેક નુકસાન કરી નાખશે તો, એવું એને ક્યારેય વગાડી નહીં દેશે તો થાય. એવું ક્યારેય નહીં તું જવાબદારી લઈ છે થાય. એની? હું લઈ લઈશ ને. આ લોકો 2 જણા છે ઘરમાં ધ્યાન રાખવા વાળા, તો બાને એક જણો સંભાળી ન શકે? હા, ઠીક છે, ભૂલ થઈ ગઈ મારી કે તને આવું કહ્યું. ચાલ હવે અંદર જઈને વાત કરીએ. અહીંયા બધા સાંભળે તો ખરાબ લાગે. હાઈશ, એટલી શાંતિ મળી ને આજે. આમ રોજ આપણે પાર્લરમાં જઈ શકતા હોય તો કેટલું સારું. રોજ આ પૈસા આપે એમ છે બે ભાઈઓ પાર્લર જવાના? પૈસા તો શું કરવાનું, એમના ખિસ્સામાંથી લઈ લેવાના હોય, એ થોડા આપણને આપવાના હોય. આ બધું મારે તને શીખવવાનું? એ તો ઠીક, હવે આ ઘરમાં આવ્યા છીએ તો રસોઈ કરવાની બળતરા. હા, એ વાત સાચી હો. અને રસોઈ કરવી પડશે. આજે તો ડોસીને ખવડાવવું પડશે. હા, કાલે એ વાત ઉપર હમણાં મને લાફો પડી જાત કે તો કેને હું બચી ગઈ. ચાલો હવે રસોઈ કરી નાખીએ. આવો, આવી ગયા? હા, આટલા બધા વહેલા? તમે લોકો આજે વહેલા આવી ગયા લાગો છો. હા, કેમ ન ગમ્યું? ના ના, એવું કઈ નથી. ક્યાં હતા તમે? ઓહો, મંદિરે. નક્કી કરી લ્યો ને. પેલા બહાનું નક્કી કરીને તો આવવું જોઈએ ને. અચ્છા, એ લોકોને તો ખબર જ નથી ને કે આપણે આવી જશું. આપણે તો સરપ્રાઈઝ આપવા માટે આવ્યા હતા, પણ સરપ્રાઈઝ તો અમને મળી ગઈ, અને બહુ સરસ સરપ્રાઈઝ મળી છે. બાને એકલા મૂકીને જવાની તમારી હિંમત કેમ થઈ? હા, અને તમે લોકો બાને હેરાન કરો છો, હે? અરે આ તમે શું કરો છો? સાચું જ કરી રહ્યા છે. અમે બાને હેરાન જ નથી કર્યા. કોણે કીધું આવું? બાએ જ કહ્યું. બાથરૂમમાં પૂરી દીધા હતા. અરે બા તો ગાંડા છે. શું ખાવાનું નથી આપતા એમને, ગળું પણ દબાવો છો ને એમનું. ના ના ના, બા તો ગાંડા છે. બાની વાત ક્યાં માનો છો તમે? તમને તો ખબર છે ને કે બાને પહેલેથી ખોટું બોલવાની આદત છે. મેં એમને ક્યારેય બાથરૂમમાં નથી પૂર્યા, ક્યારેય એમના પર હાથ નથી ઉપાડ્યો, તો એ ફરિયાદ ઉપર ફરિયાદ કરે છે. બસ ગોપી, હવે એક શબ્દ પણ નહીં સાંભળું તારો. મારા બા ક્યારે ખોટું ના બોલે. આ ખોટું બોલ્યા હોય તો એક વસ્તુ બોલે, 2 વસ્તુ બોલે. એમને જેટલું પણ કહ્યું છે બધો ત્રાસ હતો, અને એ તમે બંને એને ત્રાસ આપી રહ્યા છો ઘરમાં. અત્યાર સુધી મને એમ હતું કે તમે લોકો એમની સેવા કરો છો. અંકિતા મને શું કહેતી કે હું તો બાની બહુ સેવા કરું, હું તો થાકી જાઉં છું. હવે મને ખબર પડી કે શેનો થાક લાગે છે. બહાર રખડવા જવાનો થાક લાગે છે ને તમને. બાને એકલા મૂકીને કેમ ગઈ હતી? હા, પહેલા તો મને એનો જવાબ આપ. તારી હિંમત કેમ ચાલી? હા? આદિત્ય, જરાય શરમ ના આવી તને કે બાને કઈ થઈ ગયું હોત તો? તને ખબર છે આ સીડી ઉપરથી નીચે ઉતરતા હતા ને પડી ગયા. હા, તમને અહીંયાથી ધક્કો મારીને પાડી દઉં તો? પડી ગયા? હા, સારું કર્યું ભગવાનની દયાએ કે એમને વાગ્યું નહોતું ને અમે સમયસર ત્યાં પહોંચી ગયા. અત્યારે સુડાવ્યા છે શાંતિથી રૂમમાં, અને તમે લોકો તો ક્યાં હતા ખબર જ નહીં. એક કહે છે હોસ્પિટલ, ને તું શું કીધું? પણ હું મંદિરે ગઈ હતી અને આની તબિયત સારી નહોતી તો હોસ્પિટલ સાથે જવાનું થયું. તો ખોટું નહીં બોલ ગોપી. હા, સાચું બોલી દો. તમે મારી બા સાથે કેવું વર્તન કરો છો? બોલો. જો ખોટું ના બોલતા, નહીતર આજે અમારાથી ખરાબ કોઈ નહીં થાય. રોનકભાઈ, તમને એવું લાગે છે કે અમે બાની સેવા નથી કરતા? તમે સાચું નહીં માનો, સવારથી સાંજ સુધી અમે થાકી જઈએ છીએ એમની આગળ પાછળ ફરીને. અરે એમને ઘરમાં રાખીએ તો બહાર નીકળવું હોય, બહાર લઈ જઈએ તો ઘરમાં આવવું હોય. અમે કેટલું સાચવીએ. હું તો કહું છું કે તમારે લોકોને જ સમજવું જોઈએ રોનકભાઈ. અમે જ્યારથી લગ્ન કરીને આવ્યા છીએ અમારી ખુદની તો કોઈ જિંદગી જ નથી રહી. અને તમારા ભાઈ છે, જુઓ છો ને, ઢોરની જેમ મને મારતા હોય છે, જાણે કે કેમ મારા લીધે બાની તબિયત આવી હોય. અને તમને ખુદને એવું નથી થતું કે તમારી બાયડી આખો દિવસ કામ કરીને થાકી જાય તો તમારે લોકોને એમને આશ્રમમાં મૂકી દેવા જોઈએ. ક્યાં મૂકી દેવા જોઈએ? આશ્રમમાં? હા, પણ એવું જ કહેતો હતો. એટલે તે જ બધું નક્કી કરી રાખ્યું લાગે છે. હા, આ ઘરમાં તું કે એમ થશે? મેં મારી બા અહીંયા જ રહેશે. મેં એમને કાંઈ નથી કીધું આવું.
હું તો પહેલી વખત આ શબ્દ બોલી છું ઘરમાં, અને એ પણ હવે થાકી ગઈ છું એમની સેવા કરીને. અમે સેવા કરી છે છતાં સેવા બાએ અમને બધી વાત કરી કે કેટલી સરસ સેવા કરો છો તમે. એક પાણીનો ગ્લાસ પણ બાને નથી અપાતો તમારાથી અને કહો છો સેવા કરો છો. અને ભાઈ તારી વાત સાચી હતી. તું મને કહેતી હતી ને કે બાને આશ્રમમાં મૂક્યો. આશ્રમમાં બા નહીં જાય, હવે આ જશે. તું નીકળ અહીંયાથી, તું નીકળ આ ઘરમાંથી. રોનકભાઈ, આ શું કરો છો તમે? તમારા લોકોનું મગજ ભમી ગયું છે. બાની વાતને સાચી સમજીને તમે પોતાનું લગ્ન જીવન બગાડી રહ્યા છો. એ તો ગાંડા છે, એ ખોટું બોલે છે. તમે કેમ બંને સમજતા નથી? હા આદિત્ય, તમને તો ખબર છે બાના સ્વભાવ વિશે, તોય તમે આવું વર્તન કરો છો. અમે આખો દિવસ એમની સેવા કરી છે, ઘરના ઢસેડા કરી છે. તમને ક્યારે એવું નથી કીધું કે કામવાળી રખવી દો, પણ છતાંય તમે છો કે અમારા ઉપર હાથ ઉપાડો છો. કેવી રીતે વિશ્વાસ કરું? હા, છે તારી પાસે કોઈ સાબિતી કે તમારા બંનેની વાત હું માની લઉં? સાબિતીની વાત કરો છો તમે આદિત્ય? આ બિચારી હજુ હમણાં લગ્ન કરીને આવી છે, તેમ છતાંય તે છોકરી આખો દિવસ બાને ચોખ્ખા રાખવામાં લાગી રહે છે. જેવા એમને નવડાવે ને ત્યાં એ ગંદા થઈ જાય, જેવા એ નવડાવે એવા માટીમાં જઈને આડોટી આવે. દરરોજ એ નવી નવી સાડીઓ એમને પહેરાવે છે. આ તમને કોઈ દિવસ બા ગંદા જોવા મળ્યા છે? હે, અમે ચોખ્ખા રાખીએ છીએ એટલે ને, એટલું તો વિચાર કરો. તો ગાંડુ માણસ કેવા હોય? આદિત્ય, આ તમને ખબર છે ને, આપણી બાજુમાં કાંતાબેન રહેતા એમનો મગજ ભમી ગયો તો. એમની વહુ એમને કેવી રીતે રાખતી? આખો દિવસ એમના નાકમાંથી ને મોઢામાંથી ચાલ્યું જતું હોય લાળ ને બધું. એ તમને યાદ છે ને કાંતાબા, કે ભૂલી ગયા છો? ગોપી ભાભી, કઈ નહીં, આપણે ગમે એટલું કરશું ને, આ બે ભાઈઓને આપણે સારા જ નથી લાગવાના. રહેવા દ્યો, આપણે છે ને કાલથી એની સેવા જ નથી કરવી. હવે એક કામ કરો, તમે બે ભાઈઓ કાલથી આખો દિવસ ઘરે રહેજો અને તમારા બાની સેવા કરજો. હવેથી અમે સેવા નહીં કરવી. આદિત્ય, તમારા સમ કહીને કહું છું કે હું તમારા બાની મારી સગી માની જેમ સેવા કરું છું. મારી માં હંમેશા કે સેવા કરો ને તો મેવા મળે. અમે સેવા કરી પણ અમને તો માર મળ્યા. કોઈ દિવસ મેવા તો શું, બે મીઠા વેણ મારા ઘરવાળાએ નથી કીધા. હા, તો એટલે જ સાચું કહું છું ભાભી. હવેથી આપણે સેવા નથી કરવી. આ એના રામ લક્ષ્મણ જેવા બે દીકરા છે ને, ઈ એની સેવા કરશે. ભરોસો છે ને તમારી બા ઉપર? રાખો, આપણે નહીં કરીએ. ના આદિત્ય, તમને એવું લાગે છે ને કે હું બાની સેવા નથી કરતી? હું આજે અત્યારે જ આ ઘર છોડીને જતી રહું છું. અરે એવી વાત કરે છે. હું જતી રહીશ, મારે નથી રહેવું અહીંયા. અરે તમે લોકો છો તો માનું છું કે બા સચવાય છે, પણ બા ફરિયાદ કરે છે એટલા માટે મને ગુસ્સો આવી જાય છે. પણ આદિત્ય, આપણે લવ મેરેજ છે. તમને એટલી તો ખબર હોય ને કે મારો સ્વભાવ એવો છે જ નહીં. અને હું જઉં તો ક્યાં જઉં? ઘરે જઉં ને તો મારા મમ્મીને નથી ગમતું, અને મારા પપ્પાને તો મારાથી નફરત છે. જ્યારથી તમારી સાથે લગ્ન કર્યા છે ને એમના નજરેથી ઉતરી ગઈ છું, એટલે હું અહીંયા પડી છું. બાકી તો હું ક્યારની જતી રહું. ગોપી ભાભી, હાલો આપણે અહીંથી જ વયા જાવ. ક્યાંય નથી જવાનું હવે. Sorry. યાર, તું શું કામ એવું કરે છે ભાભી? તમે રડો નહીં પ્લીઝ, તમે શાંત થઈ જાઓ. હા, આપ જો ચૂપ થઈ જા. સોરી. અને બાને અંદર સુડાવ્યા છે, આ જરા એમના માટે કઈ મતલબમાં જ્યુસ બનાવી આપો. ના ના, અમને નથી આવડતું જ્યુસ બનાવતા, અમે નહીં બનાવી દઈ. ઓ ભાભી, સોરી, તને વાગ્યું નથી ને? હું સોરી, માફી માંગુ છું. અમારાથી ભૂલ થઈ ગઈ. બાને પડેલા જોયા ને એટલે અમે થોડા ગુસ્સામાં આવી ગયા હતા અને એમની વાતોમાં આવી ગયા. અમે ભૂલી ગયા હતા કે તમે એમની કેટલી સેવા કરો છો. ચાલ, હું બહારથી ફ્રૂટ લઈને આવું છું ફટાફટ. હા, તું છે ને, હું બાનું ધ્યાન રાખજે. હું બા પાસે બેઠો છું. હા, હું બા પાસે છું. જોઈ, કેટલા નાટક કરવા પડે છે આ ડોસી માટે થઈને. હરી, હવે તો છે ને આ ડોસીની ખેર નથી. ખેર નથી નહીં, આ ડોશીને હવે ઝેર પાઈને મારી નાખો. હવે કઈ રસ્તો પીવડાવવાની નથી. ક્યાં કરસ? મને તો આ સીડીએથી પડી એવા સમાચાર મળ્યા ને તો હું તો રાજીની રેડ થઈ ગઈ. મને એમ થયું કે આ ડોસી નીચે પડી ને તો નક્કી માથું ફૂટ્યું હશે ને મરી ગઈ હશે. એટલે આ બે જણા ડાસા ઉતારીને અહીંયા ઊભા રહી ગયા. પણ તમને શું લાગે છે આ મરે એમ? ઈ આપણને મારીને મરશે. મરે કે ન મરે, પણ હવે આને મારવી તો પડશે જ. આ ડોશીના લીધે હું મારું જીવન તો બગડવા નહીં દઉં. હાલો, કાંઈક વિચારશો. અંદર હાલો હવે. હવે જો તું ડોસલી મારા ઘરવાળાને જ્યારે ને ત્યારે સડાવેશ ને, હવે જો